अरे તમે પરીક્ષા આપવા જતા હોય તો તમારા મગજ અને લાગણી આ બે વસ્તુને તમે ડિફરન્શિએટ કરતા કઈ રીતે શીખો અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ છે કે જ્યારે તમે મન અથવા મગજ અને લાગણી બંનેને એક્ઝામ નર્વ્સ પરીક્ષા આપવા જતા હોય ને તમારા અંદર એક નર્વસનેસ હોય છે એ તમને પરફેક્ટ બતાવે છે જોઈએ અહીંયા આગળ યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ ટુ રિટ્રેન વોટ યુ હેવ રિવાઇઝ યોર મેન્ટલ કેપેસિટી તમારી જે માનસિક ક્ષમતા છે એ તમને મદદરૂપ થાય છે ટુ હેલ્પ હેઝ હેલ્પ યુ ટુ રિટ્રેન એટલે પાછું મેળવવા માટે વોટ યુ હેવ રિવાઇઝ તમે જે પુનરાવર્તન કર્યું છે તમે જે વાંચ્યું છે પરીક્ષા પહેલા આપણે મોસ્ટલી વાંચતા હોઈએ છીએ તમે જે વાંચ્યું છે એ પાછું મેળવવાની અંદર તમારી જે મગજની શક્તિ છે એ ઉપયોગી થાય છે યુ નો યોર સ્ટફ તમને તમારી જે આવડત છે તમને તમારી જે એબિલિટી છે સ્ટફ એટલે તમારી જે એબિલિટી છે એને તમે જાણતા હો છો આ પૃથ્વી ઉપર રહેલા દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા ખબર હોય તમારામાંથી કેટલા બધા એવા હશે કે જેને ખબર છે કે હું આટલા કિલો આરામથી ઉપાડી શકું તો આરામથી તમે ઉચકી શકો છો ઘણા એટલા ખબર હશે કે મારાથી આટલા બધા કિલો ના ઉપાડાય અને પછી એ પ્રયત્ન નથી કરતો ઓકે એટલે આ તમે તમારો સ્ટફ દરેક વ્યક્તિને પોતાની એબિલિટી ખબર જ હોય છે અને વીકનેસ પણ ખબર જ હોય છે એટલે અહીંયા આપેલું છે યુ નો યોર સ્ટફ ફર્સ્ટ વોટ યુ હેવ રિવાઇઝ યુ નો યોર સ્ટફ તમે તમારી જે આવડત છે એ જાણતા હો છો બટ પરંતુ તમે જે તૈયાર કર્યું છે બધું તમારા મગજમાં છે તમે બરોબર જાણો છો બટ પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ પણ તમે જેવા પરીક્ષા ખંડમાં જાઓ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ અને તમે લાગણીશીલ થવા લાગો છો બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિન ફેલ્યુઅર અને તમે એક્સપેક્ટ કરો છો કે આની અંદર કદાચ થોડી મુશ્કેલ આવશે તો અને કલ્પના કરો છો તમે નિષ્ફળ નીવડ્યા તો ઓલ ઓફ સડન અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ તમારા મગજની અંદર કાળજીપૂર્વક સંગ્રહ કરેલી વસ્તુઓ તમારા બ્રેનમાંથી નીકળી જાય છે નો લોંગર અવેલેબલ ઇન યોર બ્રેન કેમ તેનું કારણ છે હવે આ સીનને આપણે તમે લોકો વિઝ્યુઅલાઇઝ કરો દ્રશ્ય ઉપર તમે પરીક્ષા ખંડની અંદર ધારો કે તમારું દસમાની હજુ બોર્ડની પરીક્ષા નથી આવી પણ દસમાનું બોર્ડ તમે આપીને આવ્યા છો એટલે અનુભવ કરો કે પરીક્ષા પહેલી વખત બોર્ડ આપવા જતા હતા તમે ઇંગ્લિશમાં જબરજસ્ત તૈયારી કરી છે અથવા મેથ્સમાં જોરદાર તૈયારી કરી છે વર્ગખંડની અંદર પ્રવેશ જેવા બેઠા અને પ્રાર્થનાને ચાલુ થયું મગજમાં ધ્યાન પ્રાર્થના તરફ નથી મગજ સતત વિચારે છે પેપરમાં શું આવશે સાહેબ ક્લાસની અંદર પેપર ને સપ્લિમેન્ટરી ને બધું લઈને ઉભેલા છે એ છેલ્લી 5 મિનિટની અંદર જરા વિચારો તો કે કેવા આમ મગજની અંદર કેટલાય પ્રશ્નો આવતા હોય મેં આટલું તૈયાર કર્યું છે આમાંથી આવી જશે કે નહીં આવે આ પૂછાશે કે નહીં પૂછાય અને અઘરું પૂછાશે તો શું થશે હજુ પરીક્ષાનું પેપર તમારા હાથમાં નથી આવ્યું બટ યુ આર ઇમેજિન સચ અ થિંગ અને તરત જ એ લાગણી તમે જે વાંચ્યું છે તમે તમારા બ્રેનની અંદર જે સ્ટોર કરેલું છે એના ઉપર લાગણીનું એક આવરણ આવી જાય છે તમારા વિચારોનું એક આવરણ આવી જાય છે તમારા જે નકારાત્મક વિચારો છે એનું એક પડ આવી જાય છે અને વસ્તુ છે એના ઉપર આ પડ આ રીતે આવી જાય છે એટલે પછી એ વસ્તુ જે તમે કેરફુલી જે માહિતી ભેગી કરેલી છે એ બહાર આવી શકતી નથી એટલે અહીંયા આપ્યું છે your emotion have bear the way to your inner information store આંતરિક માહિતી જે તમે ભેગી કરીને રાખી છે એના ઉપર તમારી લાગણીએ એક રેપર મારી દીધું છે ઓકે તમે લોકોએ જોયું હશે કે આપણે આમ વરસાદની અંદર નીકળીએ તો મસ્તીના પલળીએ છીએ પણ આખો રેઇનકોટ પહેરી લીધો હોય તો પલળવાની શક્યતા ખરી નહીં બસ માહિતીનું પણ આવું જ છે તમારી લાગણીનો જે રેઇનકોટ છે તમારી લાગણીની જે સેલોટેપ છે એ તમારા બ્રેન ઉપર લાગી જાય છે અને પછી પૂરું થઈ જાય છે તમારા બ્રેનમાંથી એ બહાર જ નથી આવતું ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ અને પછી ટેન્શન ચાલુ થાય ને પેપર જ્યારે આવે હાથની અંદર લખવાનું ચાલુ કરીએ તો આપણને જે આવડતું હોય એ પણ આપણે વ્યવસ્થિત લખી શકતા નથી વાય ધ રીઝન ઇઝ ધેટ your emotion has covered your inner information now see
Do you find yourself reacting in any of the following ways? શું તમે નીચે દર્શાવેલી કોઈ પણ પરિસ્થિતિની અંદર ક્યારે આવ્યા છો, ક્યારે રિએક્ટ કર્યું છે? રિએક્ટ કરવું એટલે પ્રતિકાર કરવો. ઓકે. You find it difficult to concentrate on a things. તમે મુશ્કેલી અનુભવશો. You find it difficult to concentrate on a thing. કોઈ એક વસ્તુ પ્રત્યે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમે ડિફિકલ્ટી અનુભવતા હોય. સેકન્ડ વન, your memory is letting you down frequently. Frequently એટલે અવારનવાર. letting you down તમારો સાથ છોડી દેતી હોય. ઓકે, તમારી જે સ્મૃતિ છે, તમારી જે યાદ શક્તિ છે, અચાનક જ તમે કંઈક બોલતા હોય અને ભૂલાઈ જાય. ઓકે, કે ભાઈ કેમ છે, મજામાં? અને તમને ખબર તરત જ મગજમાં થાય કે આનું નામ તો યાદ નથી આવતું, તમે એનું નામ ભૂલી ગયા. તમે લખવા બેસો છો ને થોડા પોઈન્ટ યાદ આવે છે ને પછી પાછળના પોઈન્ટ યાદ આવતા નથી. આવું જ્યારે થતું હોય, યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ. તમારા મગજની અંદર બહુ બધા ડિફરન્ટ એટલે અલગ અલગ જુદી જુદી બાબતો છે, પરંતુ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ. પણ કોઈ એક વસ્તુ વિશે જે તમે કરવા જઈ રહ્યા છો એનો સ્પષ્ટ ખ્યાલ નથી. આવું જો હોય તો you are often undecided these days and this is untypical for you. તમે હમણાંના દિવસોમાં કોઈ નિર્ણય નથી લઈ શકતા. ડિસાઇડેડ, કોઈ ફટાફટ નિર્ણય લેવો, ડિસિઝન તરત લઈ લો. આવું કરવું છે, હા કરવું છે, નથી કરવું તો નથી કરવું. તો આ ડિસિઝન છે, પણ કરું કે ન કરવું, ટુ બી ઓર નોટ ટુ બી. શેક્સપિયરે બહુ સરસ હેમ્લેટ કરીને એક સરસ નોવેલ લખી છે, એની અંદર ડ્રામા છે, એની અંદર આ વસ્તુ આવે છે, કરવું કે ન કરવું. ઓકે, બહુ મસ્ત ડ્રામા છે એમના દ્વારા લખાયેલું. એની અંદર પણ હેમ્લેટ કરીને જે વ્યક્તિ હોય છે, આ કરું કે ન કરું, એમાં આખું ડ્રામા પૂરો થાય છે. પ્રયત્ન કરજો વાંચવાનો ક્યારે. તો અહીંયા પણ તમે અનડિસાઇડેડ છો, આ મારે કરવું કે ન કરવું. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આના પહેલા તમારા પાસે આવું નતું થતું. આ તમારા માટે તમારી પ્રકૃતિની વિરુદ્ધ છે આ વસ્તુ. નેક્સ્ટ, you make longer to do tasks that you were able to complete quite quickly before. તમે જે વસ્તુ ઝડપથી પૂરી પહેલા કરી શકતા હતા એ જ કરવામાં હવે તમારે લાંબો સમય લેવો પડે છે. પહેલા તમે કોઈ પ્રશ્નનો જવાબ તૈયાર કરવો હોય તો ફાટ દે તો આ કરીને મૂકી દીધું થાય. પણ હવે એ જ પ્રશ્નનો જવાબ તૈયાર કરવો હોય છે તો બહુ વાર થાય છે. તો જો આવી પરિસ્થિતિ હોય, યુ સ્ટાર્ટ a lot of things but do not finish. તમે બહુ બધી ક્રિયાઓ, બહુ બધી એક્ટિવિટી ચાલુ કરો છો પણ એક પણ પૂરી થતી નથી. જો આવી પરિસ્થિતિ હોય, ઇફ યસ, ઉપર કઈ એટલી પરિસ્થિતિમાંથી જો કોઈ પણ વસ્તુ આ રીતે હોય, ધેન પછી it gives a sign of mental stress present in you. તો તમારી એજ ગમે તેટલી, તમારા મગજની અંદર માનસિક તણાવ છે ને છે. આ પરફેક્ટ છે. the better you deal with stress, અને જેટલી સારી રીતે આ જે તણાવ છે એની સાથે તમે ડીલ કરી શકો, વ્યવહાર કરી શકો, the less your mental capacity will be affected. એટલી ઓછી તમારી જે માનસિક ક્ષમતા છે એને અસર પહોંચશે. ઓકે, આ તણાવ સાધારણ વસ્તુ નથી ભાઈ. આ સુસાઇડ ને આ બધું થાય છે એનું કારણ શું? તો તણાવ છે. હાર્ટ એટેક આવે છે એવું સંશોધન કહે છે કે જે લોકો તણાવમાં રહેતા હોય એને 10% વધારે હાર્ટ એટેક આવવાની શક્યતા હોય. મેન્ટલ સ્ટ્રેસ બહુ ડેન્જરસ વસ્તુ છે. આ પૃથ્વી ઉપર આપણે છે ને દોસ્તો, હું તો એવું માનું છું વ્યક્તિગત, we come here on this earth to enjoy each and every moment. આપણે પૃથ્વી ઉપર એક એક ક્ષણને માણવા આવ્યા છીએ, પણ આપણે પ્રોબ્લેમ શું લઈને બેસીએ છીએ? તણાવના નીચે દબાઈ ગયા હોઈએ છીએ. જો ઉપર દર્શાવેલી એક પણ બાબત તમને તમારા અંદર હોય તો એનો અર્થ છે કે તમે તણાવગ્રસ્ત છો અને બેટર રીતે ડીલ કરવાનો પ્રયત્ન કરશો તો આ માનસિક જે ક્ષમતા છે તમારી એ ઓછી અફેક્ટ થશે. The following exercise will help you build better stress resilience. Resilience એટલે to come out from problem. પરિસ્થિતિમાંથી બહાર આવવું, વિકટ પરિસ્થિતિમાંથી. ઓકે, રેઝિલિયન્સ એટલે તો જો તમે આ નીચે દર્શાવેલી મનોયત્ન એક્સરસાઇઝનો ઉપયોગ કરો તો આવી તણાવવાળી પરિસ્થિતિમાંથી તમે ઝડપથી બહાર આવી શકશો. એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ, અને તમારી જાતને બેલેન્સ
એટલે સંતુલિત કરવું, રીબેલેન્સ એટલે પુનઃ સંતુલિત કરી શકશો if your mental capacity has already started to suffer due to stress. સ્ટ્રેસના લીધે તમારી માનસિક ક્ષમતા ઓછી થવા લાગી હોય તો તમે આ એક્સરસાઇઝનો ઉપયોગ કરીને બહાર આવી શકો છો. તો મિત્રો હવે આપણે એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, અને આ એક્સરસાઇઝ હું તમને ત્યાં બેઠા બેઠા કરાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, પહેલા આપણે સમજી લઈએ પછી આ એક્સરસાઇઝ તરફ આગળ વધશું. આમાં બહુ સારી એક્સરસાઇઝ ને એવું બધું આપેલું છે. જે પ્રેક્ટિકલ થાય એવું છે એ આપણે પ્રેક્ટિકલ કરીશું. ઓકે, જેટલું પ્રેક્ટિકલ થાય એવું હોય એ બધું આપણે પ્રેક્ટિકલ 100% કરીશું. પહેલું છે ફર્સ્ટ એક્સરસાઇઝ જે આપી છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે અટકી જાઓ, ને ઓવર થિંકિંગ થિંકિંગ. વોટ ડુ યુ મીન બાય થિંકિંગ? થિંકિંગ એટલે કોઈ એક વસ્તુ પ્રત્યે ઊંડાણપૂર્વક વિચારવું, ધેટ ઇઝ કોલ્ડ થિંકિંગ. બટ ઓવર થિંકિંગ એટલે એક વસ્તુને જરૂરિયાત કરતા વધુ ને વધુ વિચારતા જ રહેવું. ધારો કે એક એક્ઝામ્પલ આપું છું, અહીંયા મેન્શન કરેલું નથી. તમે તમારો ખાસ ભાઈબંધ છે, મિત્ર છે, છોકરીઓને ખોટું લાગશે, બેનપણી છે, બેનપણી કીધું બસ હવે ખુશ. ઓકે, તો બેનપણી છે, તમારી બાજુમાં બેસે છે તમારો ખાસ બેસ્ટી, તમારી ભાષામાં કહીએ તો બેસ્ટી, એ બેસ્ટી છે તમારો. ઓકે, તમે બંને સાથે જ છો. હવે અચાનક તમારો એ બેસ્ટી તમને એવું કહે છે તું તો ખરેખર કોઈ કામનો નથી, તું તો મિત્રતા ઉપર કલંક છે, અને મેં તો તને આવો વિચાર્યો જ નહોતો, તું આવો હશે એવું તો મેં વિચાર્યું. બસ એટલું કહીને જતો રહે છે. પછી તમારી શું હાલત થાય? તમે સતત વિચારતા જ રહેશો કે હાય મારા વિશે એને આવું કહ્યું. પછી તમારું મગજ ઓવર થિંકિંગ, કેમ એને આવું કહ્યું હશે, મેં એવું તો શું કરી નાખ્યું, મારાથી એવું શું થઈ ગયું. અહીંથી સ્કૂલથી છૂટીને ઘેર જશો, જમતા હશો તો મન જમવામાં નહીં લાગે. મન શેમાં લાગશે? મારા ખાસ ભાઈબંધે, મારી ખાસ બહેનપણીએ, મારી બેસ્ટીએ મારા વિશે આવું કહ્યું. હવે આખો દિવસ એમ પસાર થશે. રાત્રે ઊંઘતા હશો તો પણ તમે લાગણી તમારા ઉપર હાવી થઈ ગઈ છે, અને પછી તમને રાત્રે ઊંઘ નહીં આવે ને તમે સતત ઓવર થિંકિંગમાં કેમ આવું કહ્યું હશે, શું હશે, કેટલાય વિચાર કરી નાખશો. હા મેં એને કદાચ આવું મારાથી થઈ ગયું છે તો કદાચ એને ખોટું લાગ્યું હશે એટલે કદાચ આવું કહ્યું હશે. આને કહેવાય ઓવર થિંકિંગ. અથવા પેપર પરીક્ષાનું આપીને આવ્યા છો, તમારું કોઈ પણ ગણિતનું કે વિજ્ઞાનનું કોઈ પેપર આપીને આવ્યા છો, મારાથી આવી ભૂલ થઈ ગઈ હશે પેપરની અંદર, નહીં આવું કંઈક બન્યું હશે, અને પછી ઓછા માર્ક્સ આવશે તો શું થશે? મેં તો 90-95 ની અપેક્ષા રાખી છે અને આ 1-2 પ્રશ્નો છૂટી ગયા છે, મારું શું થશે? રિઝલ્ટ આવશે તો શું? મમ્મી પપ્પાને કેવું? અને બસ આ જ ઓવર થિંકિંગ ની અંદર માણસ સતત વિચારતો જાય તો એ ડિપ્રેશનમાં આવી જાય. સુશાંતસિંહ સાથે આવું જ કંઈક થયું છે. ઓકે, આ જ વસ્તુઓ પછી એને ન કરવાના કર્મ તરફ દોરી જાય છે. તો આ સ્ટોપ ઓવર થિંકિંગ અહીંયા આપ્યું છે કે ઓવર થિંકિંગ બંધ કરો. હવે શરૂઆત કરીએ છીએ આપણે. When task and pressure start building up, જ્યારે કાર્ય અને કાર્યનું દબાણ છે એ તમારા ઉપર હાવી થવા માંડે, તમારા મગજ ઉપર, the mind can sometime go into overthinking. એ સમયે જે મગજ છે એ ઓવરથિંકિંગમાં જતું રહે છે, and you come to the thought, અને તમે વિચાર તરફ આવો છો, I wish there was a switch in my head. અને તમે વિચારો છો કે મારા મગજમાં કાશ એક સ્વિચ હોત. આપણે કેવી, ધારો કે પંખાની જરૂર નથી, સ્વિચ દબાઈએ પંખો બંધ થઈ જાય. ઓકે, બહાર નીકળીએ છીએ પંખો બંધ કરીને જતા રહીએ. એસી ની જરૂર નથી, એસી ની સ્વિચ હોય તરત બંધ કરીએ તો એ બંધ થઈ જાય છે. કાશ મગજમાં આવી સ્વિચ હોત કે અમુક પ્રકારના વિચારો ચાલુ થાય, પછી આમ સ્વિચ દબાઈએ, આને ફ્લિક કહેવાય. આંગળી છે એનાથી હું આમ કરીને આમ કરું છું ને, ધેટ ઇઝ ફ્લિક. અહીંયા સ્વિચ છે, આ આંગળી છે, એને દબાવું તો ફ્લિક કહેવાય. આગળ એક વર્ડ આવશે. તો કદાચ જો આવું હોત તો કેવું સારું. ત્યારે તમને એવો વિચાર આવે છે, I wish there was a switch in my head that I could flick, જેને હું દબાવું and turn off, અને એને બંધ કરી શકું. All the thought going around in my mind, મગજમાં જેટલા વિચારો આવી રહ્યા છે એ at a moment just I flick and it will be turn off. It is not that easy. પણ આટલું સરળ નથી. આવી કોઈ સ્વિચ આપણા બોડીમાં આપેલી નથી કે આપણે બંધ કરી શકીએ. ઓકે, આવું કંઈ આપ્યું નથી.
There is a technique to help yourself during the problem of overthinking. એક ટેકનિક છે તે ઓવર થિંકિંગ ને તમે કઈ રીતે બંધ કરી શકો એના માટેની અહીંયા એક સરસ ટેકનિક આપી છે. તો લેટ સી ધેટ ટેકનિક which will be very useful not only for this year, it will be useful for throughout your life. આ ટેકનિકને માત્ર 12મા પૂરતી યાદ નથી રાખવાની. ઓકે, we have to remember throughout our life. કારણ કે ઓવર થિંકિંગ જેમ મોટા થશો ને એમ વધુ ને વધુ આવતું રહેશે. પણ એમાં પણ મસ્ત જીવવું હોય તો કઈ રીતે, એની રીત અહીં આપી છે. તો જીવવું છે મસ્ત રીતે તો પે એટેન્શન, ધ્યાન આપજો. ઓકે, પહેલું જ છે I have no. Say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન તમારી જાતને સતત આ વાત કહેતા રહો. I have no expectation and I will deal with whatever happens when it happens. બ્રહ્મ વાક્ય છે. It is a wonderful sentence. બહુ જ ઉપયોગી સેન્ટેન્સ છે. આ બ્રેનની અંદર ભરી દેજો. આ જ્યાં સુધી જીવો ત્યાં સુધી આ વાક્ય રાખજો. I have no expectation. મારે કોઈ અપેક્ષા જ નથી. ઓકે, તમે મારા વિદ્યાર્થીઓ છો 12મા ધોરણના, હું તમને ભણાવી રહ્યો છું, પણ જો હું અપેક્ષા સાથે ભણાવીશ કે ના આ છોકરું છે ને આપણે 12મા પછી આપણને કામ આવે એવું છે, ઉપયોગી છે, તો એ અપેક્ષા છે એ મારા દુઃખનું મૂળ છે. હું ખુદ ખાડો ખોદું છું જેમાં પડીશું. ઓકે, અપેક્ષા રાખવી ને એટલે દુઃખ પાળવા બરાબર છે. ઓકે, તમે જ્યારે અપેક્ષા રાખો છો કોઈક પાસેથી કે આ મારો ખાસ ભાઈબંધ છે ને પરીક્ષામાં મને મદદરૂપ થશે, આનામાંથી મારી બાજુમાં જ 10મામાં નંબર આવ્યો તો અને 12મામાં બોર્ડમાં આનો જ નંબર આવશે, એટલે તમે એને સાચવો, તમે એના જોડે બહુ સારું રાખો. પછી 12મામાં એનો નંબર આવે અને એ લખતો હોય તમે કોઈ યાર બતાવો, અને પછી પેલો કે પેલા મને લખી દેવા દે, પછી અને હમણાં નહીં ડિસ્ટર્બ ના કર, કેમેરામાં આવી જશે, ગાંધીનગર જવું પડશે. પછી 12 એ પૂરું થઈ ગયું, પેપર પૂરું થી પછી આવે મેં તારાથી આવી અપેક્ષા નથી રાખી. દુઃખ શું? તમે અપેક્ષા રાખી કે મારા ભાઈબંધમાંથી હું જોઈને રાખીશ, એ તમારું દુઃખ છે. એટલે આ વાક્ય મગજમાં ભરી લો. કોઈ પણ વ્યક્તિ તમારે દુઃખી થવું છે બીજા પાસે અપેક્ષા રાખો, અને સુખી થવું છે તો પોતાની જાત પાસે અપેક્ષા રાખો. ધેટ ઇઝ ધ બેસ્ટ વે. કારણ કે જાત સાથે અપેક્ષા રાખો છો ને તો એ શું કરે છે ખબર છે? તમને હંમેશા ઇન્સ્પાયર કરે છે. I have no expectation. મારે કોઈ એવી અપેક્ષા નથી. And I will deal with whatever happen when it happen. અને જે પણ આવશે મારા ઉપર, જે પણ આવશે, સારી વસ્તુ ખરાબ વસ્તુ જે પણ આવશે, સારી હશે તો આપણને તો મજા આવશે, ખરાબ વસ્તુ જો કંઈક આવશે તો પણ હું એનો સ્વીકાર કરી લઈશ. મારા મિત્રનું સારું વર્તન આઈ એક્સેપ્ટ ઇટ, પણ ખરાબ હશે તો પણ 100% હું એને એક્સેપ્ટ કરીશ. અહીં આપ્યું છે આઈ વિલ ડીલ વિથ, હું એના જોડે કોઈ પણ વોટ એવર હેપન, જે પણ આવશે, જે પણ વસ્તુ મારી સાથે બનશે એની સાથે હું ડીલ કરીશ. અને વોટ ઇટ હેપન, અને જે આવવું હોય આવે, મને શું. અને બહુ મસ્તીનો કોન્સેપ્ટ છે યાર. ઓકે, તમે કે હું આ પૃથ્વી ઉપર શાશ્વત છીએ? નથી. કે છો? તમારે વાત થઈ ગઈ પ્રભુ જોડે ઓનલાઈન સીધી ઝૂમ કે ગૂગલ મીટ ઉપર કે તને શાશ્વત રાખવાનો છે? મને તો નથી રાખવાનો. ઓકે, તો શાશ્વત નથી તો યાર પરિસ્થિતિઓ રોજ બદલાશે. પહેલા તમે ટબુડા હતા, નાના હતા, પછી થોડા મોટા થયા, હવે 12મા ધોરણમાં છો, પરમ દિવસે કોલેજમાં આવશો, કોલેજ પૂરી થશે, પછી ક્યાંક વળી તમારું ગોઠવાશે, બાવાના બનવાના હોય, ઘણા સાધુ બાવામાં જશે, ગોઠવાશે, મેરેજ થશે, એન્જિનિયર ગોઠવાવું એટલે મેરેજ. ઓકે, પછી ક્યાંક વળી જોબે લાગશો, અથવા પહેલા જોબે લાગશો પછી ગોઠવાશે, પછી તમે પણ ધીરે 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 સર તમને કોઈ કે મીટ કરે છે?
કરવાનું હા, આ તો એના માટે તમને ઉભા રાખે તો અહીંયા ઊભા જ છીએ એટલે હમણાં જ થઈ ને સાહેબ, હમણાં જ mute થઈ. હા હા હેલો ઓકે, ડોન્ટ. હેલો હેલો તમામ વિદ્યાર્થીઓ જોડાયેલા રહેશે. હા કોઈ પણ વિદ્યાર્થી વિતરે હા 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 એટલા માટે ઉભરે ઉભરે આવ્યો હા હા હા. આ કેટલી વાર છે? ચિરાગભાઈ ચાલ સ્ટાર્ટ કરો. ચિરાગભાઈ અવાજ આવે છે. પતવામાં કેટલી વાર? ઉભરે ઉભરે હા હા ચિરાગભાઈ અવાજ આવે છે, સ્ટાર્ટ કરો. ચિરાગભાઈ હેલો ચિરાગભાઈ તમારો અવાજ આવે છે. તો આપણે જોયું હતું કે એક્સપેક્ટેશન છે એટલે જ તકલીફ છે. ઓકે, આ સૂત્ર યાદ રાખજો. વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, સવારનો સમય છે, તમે ઉઠ્યા છો, એના પછી તમે વિચારો છો, ઉઠ્યા પછી તમે વિચારો છો ઓકે કે સ્ટ્રેસ, મારો દિવસ સ્ટ્રેસફુલ જવાનો છે, એવું તમે વિચારો છો માનસિક રીતે. હજુ દિવસ ચાલુ નથી થયો પણ તમે વિચારો છો. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જે તમારી સામે હજુ દિવસ આવ્યો નથી, દિવસ આખો તમારી સામે છે અને તમે ઉઠ્યા છો એવું વિચારો છો કે આજનો દિવસ સ્ટ્રેસફુલ જવાનો છે. યુ થોટ, તમે વિચારો છો, રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. અને જ્યારે તમે વિચારો, તમારા થોટ, તમારા વિચારો ચોક્કસ આ રીતે જ જશે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. એ પ્રભુ, આજ તો મારે કેટલા બધા કામ કરવાના છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ બી એ એન્ડ બી એન્ડ નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. તમે વિચારો છો, મારે તો યાર આ કામ કરવાનું છે, પેલું કરવાનું છે, એ પતે પછી એના પછી એ આટલા કામ તો સોર્ટેડ આઉટ એટલે નિપટાવાના છે. ઓકે, જ્યારે તમે આવું વિચારતા હો, ધારો કે આ એક્સ વાય ઝેડ ની જગ્યાએ તમે વિચારો છો ઉઠો એવા, ઓ નો, આજ તો સ્કૂલ જવાનું છે, સ્કૂલની અંદર તો આજ તો અંગ્રેજીનું હોમવર્ક ચેક કરવાના છે, એકાઉન્ટનું કરવાના છે, સ્ટેટનું કરવાના છે, તત્વજ્ઞાનનું કરવાના છે. આર્ટ્સ વાળા એવું વિચારી શકે છે. ઓકે, કેટલા બધા કામ છે યાર, ને આ તો થોડું બાકી રહી ગયું છે, નથી થયું, તો ત્યાં પહોંચીશ પછી શું? પહોંચીશ પછી કેવી હાલત થશે? સાહેબ શું કરશે અમારી સાથે? શું પનિશમેન્ટ આપશે? આ બધા વિચારો તમને જે આવે છે, હજુ દિવસ ચાલુ નથી, હજુ તમે સ્કૂલમાં આવ્યા નથી, પણ માનસિક રીતે હેલો 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 ચિરાગભાઈ તમારો અવાજ બંધ થઈ ગયો છે. એક્સ જો છે તો એનું શૂન્ય કહેવાય એ બધા. चिराग એટલે એ આ સ્ટાર્ટ કરना હું પિન કરી નહીં थी ઓકે चिराग હવે ચાલુ ના થતું તો આજ સુધી મૂકી દો ઝૂમ કેમ નહીં થતું બીજા ત્રણ શૂન્ય મળે. ભલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે જોડાયેલા રહીશું. ક્યાંક નેટની ખામીના કારણે ચિરાગભાઈ આપણી વચ્ચે તરત જ જોડાય છે, એટલે આપણે જોડાયેલા રહીશું. જે વિદ્યાર્થીઓના કેમેરા ચાલુ છે એ કેમેરા સત્વરે બંધ કરશે. જેમના કેમેરા ચાલુ છે વિદ્યાર્થી બહેનો,
બરાબર વ્યાસ, મોહિત, ખરું અધ્યક્ષ? ચિરાગભાઈ ચાલુ કરો, તમારો અવાજ ચાલુ છે. ઓકે, હા. યુ બતાવે છે. તો આપણે બંને આમાંથી ગયું. બસ 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 આ યુ આવી ને એના પર ક્લિક કર, ક્લિક કર. આમે બતાવે છે, આમ બતાવે છે, પેલી સાઈડ એમ નહીં, એમ નહીં, પેલું અવાજ આવે ને? ઓકે, તો આપણે અત્યાર સુધી જોયું છે કે આવી રીતના કામના એક લઈને આપણે બેસીએ છીએ કે મારે આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, એના પછીનું કરવાનું છે. એટલે મગજ હજુ કામ આપણે ચાલુ નથી કર્યું પણ આટલું બધું લિસ્ટ આપણે બ્રેઇનમાં બનાવીને બેસી ગયા છીએ. ઓકે, સો આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અને આ બધું હું કઈ રીતે કરીશ? આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અને મારે ખાવાનો પણ મને સમય મળશે નહીં. ઓકે, મને ખાવાનો પણ સમય નહીં મળે એવું આપણે વિચારીએ છીએ. મને જમવાનો પણ સમય મળવાનો નથી આવું આપણે વિચારીએ છીએ. બેઝિકલી the day hasn't even started but you are already in a tease. હજુ દિવસ ચાલુ જ નથી ગયો પણ તમે ઓલરેડી પહેલેથી જ એકદમ હરી, ટીઝ એટલે હરી, ઉતાવળમાં છો. what is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks. બેઝિકલી જોવા જઈએ તો શું બને છે કે તમારું જે બ્રેન છે એ તમારા કરતા, તમારી ક્રિયાઓ કરતા એ પહેલું દોડી નાખે છે. ઓકે, ઘણી વખત તમે જોતા હશો કે સર બોર્ડ ઉપર કંઈક લખતા હોય ને અમુક વખતે સ્પેલિંગ કે એની અંદર કોઈક એરર આવી જતી હોય અથવા એમની દ્રષ્ટિએ એમના બ્રેન એવું કહે છે કે આ વાક્ય લખાઈ ગયું છે પણ લખાવાનું બાકી હોય. ઓકે, એટલે અહીંયા પ્રોબ્લેમ એ આવે છે. સો તમારું બ્રેન છે અલ્ટિમેટલી શું બને છે કે તમારા કરતા એ ઝડપથી ચાલે છે અને એન્ટિસિપેટિંગ એટલે આગાહી કરે છે કે દિવસ પૂર્ણ થશે ત્યારે તમે કેટલા બધા થાકેલા હશો. આજનો દિવસ તમારો પૂર્ણ થશે ત્યારે તમે કેટલા જોરદાર રીતે થાકેલા હશો. So you will feel once you have completed all the tasks ahead. These frantic thoughts start weakening your energy. અને આજે ફ્રેન્ટિક માને વાઇલ્ડ, જંગલી આ જે વિચાર છે તમારા મગજની અંદર, જે વાઇલ્ડ વિચાર આવ્યો છે એ તમારી એનર્જી લેવલ જે છે એને ધીરે 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 ઓછું કરી નાખે છે. and as a result you are entering into the busy day with only half of your normal energy. અને તમે આજે બિઝી ડે ની અંદર સવારની અંદર પ્રવેશો છો, હવે વાસ્તવિક દિવસમાં જ્યારે તમે પ્રવેશો છો તો તમારા મગજની અડધી શક્તિ તો આટલું વિચારીને ઓછી થઈ ગઈ હોય છે. ધેન પછી when you end up settled at the end of the day, અને જ્યારે તમે સેટર્ડ એટલે થાકેલા દિવસના અંતે પાછા ફરો છો, you seem to have proved that you are right all along. અને તમને એવું લાગે છે કે સવારના જે મેં વિચાર્યું હતું ને એ ખરેખર એકદમ સાચું છે. You had a dreadful day and you feel physically drained. અને તમારો એ દિવસ ભયાનક જશે અને શારીરિક રીતે તમે ડ્રેન એટલે થાકેલા અનુભવ કરશો. So in order to have maximum energy available at the start of the busy day, હવે આ વાતનું સોલ્યુશન લાવો, what can we do? આપણે શું કરી શકીએ? તો અહીંયા આપ્યું છે કે ભાઈ મેક્સિમમ એનર્જીનો ઉપયોગ કરવા માટે તમારે પેલું સૂત્ર યાદ રાખવું પડશે. Which slogan? I have no expectation and I will deal whatever happen when it happen. આપણે આની ચર્ચા આગળ કરી નાખી છે. મારે કોઈ અપેક્ષા નથી અને જે પણ બનશે એની સાથે હું 100% ડીલ કરી શકીશ. You will notice how your body start relaxing at the thought of no expectation. અને no expectation નો તમે જ્યારે વિચાર લાવો છો ત્યારે ઓટોમેટિક તમારી જે બોડી છે
એ રિલેક્સ ફીલ કરશે. ધીસ રિલેક્સેશન ટેલ યુ ધેટ, અને આ રિલેક્સેશન કહેશે કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ રિલેક્સેશન તમને કહેશે કે તમે તમારી જે વેલ્યુએબલ મૂલ્યવાન એનર્જી છે એને તમે પૂર્ણ કરી નાખી છે, એને તમે પ્રાપ્ત કરી નાખી છે. You will feel calmer mentally and emotionally as consequences. Consequences means result. Here મિત્રો પ્રયત્ન કરજો આ વર્ડ બોલવાનો. Consequences, it is the most important thing that we can clear our tongue. ઓકે, આપણે બોલવાની વસ્તુ પણ શીખીએ. ઓકે, so you will feel calmer mentally, માનસિક રીતે કામર એટલે તમે શાંતિ અનુભવશો, અને લાગણીની રીતે પણ તમે શાંતિ અનુભવશો જ્યારે તમે આ ટેકનિકનો ઉપયોગ કરશો. અને આના પરિણામ સ્વરૂપે જો આ ટેકનિક તમે વાપરશો ને એક્સપેક્ટેશન વાળી, તો તમે માનસિક રીતે હંમેશા સ્વસ્થ રહી શકશો. સો હિયર વી લર્ન one thing, that is the stop overthinking. Okay, now I will give you a time to read it. Okay, તમે આ વાંચી શકો છો એક વખત વાંચીને. અને if you feel any problem, જો તમને કોઈ સમસ્યા આમાં લાગે તો પૂછી શકો છો પ્રશ્ન કે એવું પૂછવું હોય તો. પિનાકીનભાઈ, પ્રશ્ન પૂછવા એ ગાડી નાખો કોઈને, કદાચ કોઈને પ્રશ્ન, કોઈ મિત્રોને પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે, કે વાંચી લો, કોઈ ડિફિકલ્ટી હોય. સર, એક્સપેક્ટેશન નો અર્થ જો આપણે વન ડે ની જગ્યાએ લાઈફ ટાઈમ રાખવો હોય તો, કે આપણે ક્યારે પણ કોઈના પર એક્સપેક્ટેશન ક્યારે ન રખાય તો, કે આગળનું વિચારવાનું જ ન હોય તો. Once again, just repeat. Excuse me. Repeat your question. I can hear you properly now. Okay, I think nobody has any question. Okay. Okay, હરેશભાઈ સાહેબ એક કહેશે તમે. આપ સરસ ઓનલાઈન ક્લાસમાં સારી રીતે ચિરાગભાઈ જે પ્રમાણે તમને ચેપ્ટર સમજાવ્યું અને તમે બહુ હરખથી એમાં ભાગ લીધો એ બદલ સર્વે વિદ્યાર્થીઓનો આભાર. અને ખાસ કરીને આજે આપણે જોઈએ છે કે વૃક્ષોની તાતી જરૂરિયાત છે, પણ તેમ છતાં આપણે વૃક્ષારોપણ કરતા નથી. અને એના કારણે અત્યારે જે પરિસ્થિતિ જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ જે આવવો જોઈએ એ પ્રમાણે ચોમાસાની સિઝન હોવા છતાં આવતો નથી. તો આપણા પર્યાવરણને આપણે બચાવી શકીએ એ માટે દરેક વિદ્યાર્થી પોતાના ઘરે, પોતાના બગીચામાં, પોતાના ખેતરમાં જ્યાં પણ અનુકૂળતા હોય ત્યાં એક વૃક્ષનું વાવે અને વૃક્ષ વાવીને એનો ફોટો જે છે એ ફોટો આચાર્ય સાહેબ શ્રીના મોબાઈલ નંબર અથવા તો મારા પોતાના મોબાઈલ નંબર 94 283 70 649 ઉપર તમારી સાથેનો એક ફોટોગ્રાફ, તમે જે વૃક્ષ વાવ્યું છે એનો, એ એક મોકલી આપો. તો આપણે દેશ માટે કંઈક કર્યું છે એવું સાર્થક થશે. એ જ આશા અને અપેક્ષા સાથે આપ એક ફોટોગ્રાફ મોકલી આપશો એવી સૌ પાસે આશા. અસ્તુ. અને હવે દરેકે દરેક વિદ્યાર્થી ઝડપથી એમાંથી નીકળતા રહેશે, એટલે બીજું લેક્ચર ચાલુ થાય એના માટેની આપણે અહીંયાથી વેબ મૂકવાની છે, એટલા માટે ઝડપથી આપણે બહાર નીકળતા જઈશું. અહીંયા લેક્ચર પૂરું થાય છે ચિરાગભાઈનું. હજુ પણ જે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સત્વરે એમાંથી બહાર નીકળતા રહે. થોડીક ઝડપ રાખીશું બહાર નીકળવામાં.
થોડી ભૂલ થઈ ગઈ. મેનેજમેન્ટ બંધ કરી દીધું. અવાજ મ્યુટ કરી દીધું. ભૂલ થઈ ગઈ. હા.